આ છે યુવરાજ. અત્યારના યુવાનોની જેમ એનું પણ સપનું છે કેનેડા શિફ્ટ થવાનું, પણ સતત રિજેક્શન થયા કરે છે. જોઈએ આ વખતે શું થયું. આ છે યુવરાજની વાઈફ સ્નેહા. આ કેફે એનું છે. મૂળ સપનું એનું હતું કે કેનેડામાં જઈને કેફે બનાવવું. શું થયું બેબી? એ જ રિજેક્શન એઝ ઓલવેઝ. અચ્છા સાંભળ, લે આ કોફી. સાલું મારું નસીબ જ બેકાર છે, કોઈ રસ્તો જ નથી સૂચતો. મને લાગે છે કે આ કેનેડા જવાનું સપનું છે ને, સપનું જ રહી જશે. તું હિંમત ન હાર, જે થશે ને એ સારું જ થશે. આપણે આટલી રાહતો જોઈને તો થોડી વધારે. મારું તો ઠીક છે, પણ તારું જે સપનું છે ને કેનેડામાં કેફે કરવાનું, મારે એ પૂરું કરવું છે. મને લાગે છે ગયા જન્મે કેનેડાના પ્રેસિડેન્ટનું કંઈક ખોટું કર્યું હશે. હા, એટલે જ આ જન્મે ભેગા થયા, ભોગવવા માટે. ચાલ હવે કંઈક કામ કરીએ. ચલો. તારાથી ગુડ મોર્નિંગ, તારાથી ગુડ નાઇટ છે. હો તારાથી ગુડ મોર્નિંગ, તારાથી ગુડ નાઇટ છે. ઓ એક તું જોવે, બાકી દુનિયા બધી સાઈડ છે. આ છે જાનવી, જે કેનેડામાં રહે છે પણ હમણાં ઇન્ડિયા વેકેશન માટે આવી છે. વન રેડ બુલ. ઓકે. જાનવી રાઈટ? સ્નેહા રાઈટ, માય બેચમેન્ટ. યસ, પણ તું તો ઓળખાણમાં જ નથી આવતી. યુ લુકિંગ વેરી હોટ. થેન્ક યુ. બાય ધ વે, શું ચાલે છે આજકાલ? કંઈ નહીં, બસ જો અમારું કેફે. વાવ. તું શું કરે છે આજકાલ? લગ્ન પછી હું કેનેડા સેટ થઈ ગઈ છું હસબન્ડ સાથે. ઓહ, કેનેડા. આ કેફે તું એકલી ચલાવે છે? ના ના, હું અને મારા હસબન્ડ મળીને ચલાવીએ છીએ. બાય ધ વે, આ બધી વાતો છોડ, તું કંઈ લઈશ? તું ટેબલ પર બેસ, હું કંઈક લઈને આવું છું. હા, ઓકે. થેન્ક યુ. મેં તારું મેન્યુ જોયું, ખરેખર બહુ સરસ છે. અહીં કરતાં જો બહાર હોત ને તો બહુ જ ચાલત. અને જરૂરી છે, બહાર વેસ્ટર્ન ફૂડ બહુ જ ચાલે છે. એકચ્યુઅલી મારા હસબન્ડ કેનેડા માટે ટ્રાય કરી રહ્યા છે. અમારે ત્યાં જ સેટલ થવાનો પ્લાન છે. વાવ, તો ક્યારે આવો છો? યાર, એવરી ટાઈમ વી ટ્રાય ફોર વિઝા, એ રિજેક્ટ જ થઈ જાય છે. અમારી લાઈફ ત્યાં જ સ્ટોપ છે હાલ તો. ઓહ, તો એવું છે. તો એક કામ કર ને, તું તારા હસબન્ડને બોલાવી લે. હું તને એક વ્યક્તિને મળાવડાવું જે તમારું બધું જ કામ કરી દેશે. રિયલી? હેવ સમથિંગ. આ છે સાગરભાઈ. કોઈને કોઈ પણ દેશમાં જવા માટે કંઈ પણ અટકતું હોય ને તો બધા જુગાડ એમની પાસે મળી જાય. આવો આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? આવો આવો. આજે તમારી યાદ આવી ગઈ
એટલે થયું કે લાવ તમારી મુલાકાત લઈ આવું. ઓહો, એમને કોઈ કોઈને યાદ નથી કરતું. બોલો બોલો, શું કામ પડ્યું મારું? આ મારી ફ્રેન્ડ છે અને આ એનો હસબન્ડ છે. કેટલા ટાઈમથી વિઝા માટે ટ્રાય કરી રહ્યા છે પણ મેળ નથી પડતો. અરે તમને તો ખબર છે ને, હમણાં તો દરેકને કેનેડા જવું છે અને આટલા બધા રિજેક્શન થયા પછી વિઝા ઇમ્પોસિબલ. ખબર છે મને, પણ તમારી પાસે આવ્યા એટલે તમે રસ્તો નીકાળશો જ, અને રસ્તો નીકાળીને જ રહેશો. બીજા માટે અઘરું પણ તમારા માટે નહીં. લખવાવાળાએ લખી દીધું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, તો એના માટે રોજ અમારે નવા જુગાડો શોધવાના. મિસ્ટર યુવરાજ, છે એક રસ્તો. 2 નંબરમાં જતા રહો, પણ હા, એમાં પૈસા અને જીવ બંનેનું જોખમ છે. સર, કોઈક બીજો રસ્તો નથી? અમારી લાઈફ છે, એને કંઈક થઈ ગયું તો મારું તો બધું જ પૂરું. ઓહ, ઇમોશનલ સીન. છે ને બીજો રસ્તો, પણ તમે એક્સેપ્ટ નહીં કરો. કરીશ, હું બધું જ કરીશ. અમારી લાઈફનો સવાલ છે. બીજો રસ્તો એવો છે કે તમારે યુવરાજને ડિવોર્સ આપવો પડશે. ડિવોર્સ આપ્યા પછી તે કેનેડાની કોઈ સિટીઝન સાથે લગ્ન કરશે અને લગ્ન કર્યા બાદ છૂટાછેડા અને તમને પાછા બોલાવી લેશે કેનેડા. મને કંઈ થયું તો એની લાઈફ પૂરી થઈ જશે, તમે સાંભળ્યું નહીં? અરે, આ એક પ્રકારની ડીલ છે. આમાં બધું ક્લિયર હશે. કોઈ લગ્ન કરવાના નથી. ઓન પેપર પતિ પત્ની બતાવવાના છે. પણ મારા સપના પૂરા કરવા માટે હું એને ના છોડી શકું. અરે, મેં તમને કીધું, આ એક ટાઈપની ડીલ છે. આમાં કોઈ લગ્ન કરવાનું નથી. તમારી ડીલ છે ને, તમારી પાસે જ રાખો. ચલો. શું થયું? શું થયું? કેવા બકવાસ માણસ જોડે લઈ ગઈ હતી. એ વાત જ કેવી બોગસ કરતો હતો. તું કૂલ ડાઉન થા પહેલા. ચાલ અહીં આવ મારી પાસે. મારું બચ્ચું ડરી ગયું એટલા માટે ગુસ્સે થાય છે. હું છું ને તારી જોડે. હું કોઈને નહીં આવવા દઉં આપણી વચ્ચે. મારે તું જોઈએ છે. ઠીક છે, લાઈફ છે કેનેડામાં, પણ તારા વગર નહીં. અરે બેટા, પ્રોમિસ, આપણે સાથે જ રહીશું. હલો, તારા વિઝા એપ્રુવ થઈ ગયા છે. અચ્છા, હું તને પછી ફોન કરું છું. શું થયું? મેં તારાથી એક વાત છુપાવી છે. સોરી, પ્લીઝ તું ગુસ્સે ના થતો ને. હા, પણ બોલ ને, શું થયું? મેં તને પૂછ્યા વગર સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરી દીધું છે અને આજે એનું અપ્રુવલ પણ આવી ગયું છે. તને ના પૂછવાનું એમ કોઈ રીઝન નહોતું, પણ મને બીક હતી કે તું મને એકલી નહીં જવા દે. મને પૂછ્યા વગર એપ્લાય કરી દીધું અને અપ્રુવલ બી આવી ગયા. ગુસ્સો કરવાની તો તમે ના પાડી છે, તો કહી દો કેવી રીતના જાઓ છો, કોની સાથે જાઓ છો, કે પછી એકલા જ? હા, હું અને જાનવી અમે બંને એક વીકમાં સાથે જવાના છે. એક વીકમાં? એમ? સોરી, તારે જે કેવું હોય કે. તું ના પાડીશ તો હું નહીં જાઉં. મેં તો ખાલી અપ્લાય કર્યું હતું, મને ખબર નથી કે અપ્રુવલ આવી જશે. હું તો શું કહું, મગજ જ કામ નથી કરતું. એક વીકમાં તું જાય છે, શોપિંગ પેકિંગ કઈ રીતે સેટ થશે? હા, એક કામ કરીએ, આપણે એક વીક માટે કેફે બંધ કરી દઈએ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ, આપણા સપના તરફ પહેલું ડગલું માંડવા માટે. જો સાંભળ, આ સાઈડ વાળા બેગમાં તારું બ્રશ અને ફેસ વોશ છે, અને કપડાં છે ને બધા જ વેસ્ટર્ન મૂક્યા છે, ટ્રેડિશનલ એક પણ નથી. અને આ સાઈડ વાળી ચેન છે ને,
એમાં તારા હેડફોન મૂક્યા છે. ઓકે અને તારા વોટ્સઅપમાં છે ને માતાજીની આરતી નાખી દીધી છે. ફ્લાઇટમાં જેવી બેસે ને પહેલા આરતી ચાલુ કરી દે. ઓય, હું કાલે જઉં છું દૂર. તું એકલો શું કરીશ? કંઈ નહીં, કેફે સંભાળીશ અને આખો દિવસ થાકેલો હોઈશ તો એકલો સૂઈ જઈશ. હું વિચારું છું કે એક છોકરી રાખી લઉં, હા, જેથી તારી યાદ પણ ના આવે અને મને હેલ્પ પણ થઈ જાય. તું ટેન્શન ના લે. કેફેમાં જેટલા પણ કેમેરાસ છે ને એ મારા ફોનમાં ચાલુ છે. હું તારા પર નજર રાખીશ. હા. અચ્છા, એવું છે? ત્યાં જઈને પણ મને એકલો તો નથી છોડવાની, હે ને? ના, દૂર હોય કે નજીક, હું તને ક્યારે એકલો નહીં છોડું. હું મારું ધ્યાન રાખીશ, પણ તું તારા ઉપર ફોકસ કરજે. અને તું છે ને ત્યાં જઈને આપણા ડ્રીમ ઉપર પણ ફોકસ કરજે. અને બંને એટલું જલ્દી મને બોલાવી લેજે. જલ્દી બોલાવીશ. ભગવાને સાંભળી લીધું, આપણું ડ્રીમ પૂરું થશે બહુ જ જલ્દી. તારા સિવાય કોણ કરશે ફિકર મારે, કયા ભવના લેખ મેં બાયદ સાડી. તારા સિવાય કોણ કરશે ફિકર મારે, કયા ભવના લેખ મેં બાયગ સાડી. તું મારું લક, તારા ઉપર મારો હક છે. તું મારું લક, તારા ઉપર મારો હક છે. તારાથી છે કલર, બાકી બ્લેક એન્ડ વ્હાઈટ છે. હો તારાથી ગુડ મોર્નિંગ, તારાથી ગુડ નાઇટ છે. તું ખાવાનું ટાઈમ પર ખાઈ લેજે. અને એક વાત ચોખ્ખી કહી દઉં છું, રાત્રે મોડા સુધી ફરફર ન કરતો. તારું ચાર્જર બેડની બાજુમાં મૂકી દીધું છે. ફોન જોડે જ રાખજે. એક રિંગમાં ફોન ઉપડી જવો જોઈએ. હા, તું બેસ, હું તારા માટે આઈસ્ક્રીમ લઈને આવું. અરે આ શું છે? સ્નેહા ક્યાં ગઈ? અહીંયા જ તો હતી. આ કોને મૂક્યો હશે? મને માફ કરજે. હું સ્ટુડન્ટ વિઝા પર નહીં પણ પેલી મેરેજ ડીલ થ્રુ જાઉં છું. એમાં થયું એવું કે નાઇસ બાયોડેટા. ભાઈ, અમે આવીએ? આવો હસમુખભાઈ, આવો. ઓલા દિવસ જે પણ થયું એના માટે શર્મિંદા છે. હા સર, સોરી. એ થોડો ગુસ્સે થઈ ગયો હતો. સમજી શકું છું, સવાલ તમારા લવનો હતો. પણ સર પ્લીઝ કોઈ રસ્તો શોધો ને. અમે હારી ગયા છે બધી જગ્યાએથી. રસ્તો તો મેં બતાવ્યો હતો, પણ તમારા મિસ્ટર ઇન્ડિયા એ રસ્તે ચાલવા માંગતા નથી. સર એના સિવાય કોઈ બીજો રસ્તો? એના સિવાય રસ્તો છે ને. એમને ના પાડી, તમે હા પાડી દો. સર એને હું ચીટ નહીં કરી શકું. હું એને બહુ લવ કરું છું. અરે ચીટની વાત જ નથી. આ એક ટાઈપનું એગ્રીમેન્ટ છે કે જેની અંદર તમે લોકો ઓન પેપર હસબન્ડ વાઈફ હશો, બાકી તમારા વચ્ચે કોઈ રિલેશન નહીં હોય. અને જો રહી વાત માફ કરવાની, તો તમારો પ્રેમ સાચો હશે તો તમને માફ પણ કરશે અને તમારી બધી ભૂલો સ્વીકારશે. હા, તમારા બંનેના ફ્યુચરનો સવાલ છે. બંનેમાંથી એકે તો સાહસ કરવું જ પડશે. અને ડાયવોર્સ? ડિવોર્સ? તમે ખાલી એની સાઇન બતાવી દો, એ તો બધું થઈ જશે. અને હા, તમે તમારા એકલા માટે નહીં, તમારા બંને માટે કરી રહ્યા છો. આઈ એમ રિયલી સોરી. તમારું
આંખો અમારે તારા વગર કોરી સિલેટ જિંદગી છે મારે એક તું જોવે બાકી દુનિયા બધી સાઈડ છે તારાથી ગુડ મોર્નિંગ તારાથી ગુડ નાઇટ છે